આ ટ્રેનની જર્ની છે 2000 કિલોમીટર, બરાબર, કેરળથી અમદાવાદ. તમે વિચારી શકો કે વિધાઉટ ટિકિટ આટલું બધું મોટું રિસ્ક લેવું એ કેટલું ડિફિકલ્ટ હોય છે. બટ આપણા માટે કેરળથી અમદાવાદની જર્ની કેવી રહે છે આપણી વિધાઉટ ટિકિટ, કેટલો ફાઇન લાગે છે એ બી હું તમને શેર કરીશ, બરાબર. હે ગાઈઝ, વેલકમ ટુ ગુજ્જુ ફોજી વ્લોગ્સ. અને આપણે આજે નીકળી ગયા છીએ કેરળથી અમદાવાદ જવા માટે. તો જોઈ શકો આપણે પાછળ બેરેક છે. હવે આપણે જઈએ છીએ અમદાવાદ. અને આજે તમને જોવા મળશે કેરળથી અમદાવાદની જર્ની ટ્રેનમાં, બરાબર. જો આ કેરળ છે, જોઈ શકો. અહીંયાથી આપણે બસમાં બેસીશું બહારથી જ, બરાબર. ચલો આગળની જર્નીમાં બન્યા રહેજો. જોઈ શકો અહીંયા આપણે આ બસમાં જવાનું છે અહીંયા, બરાબર. આ બસમાં જઈશું હવે. ફાઇનલી આપણે બસમાં જઈ ગયા છું. આ બસ છે, બરાબર. સો ગાઈઝ, આપણે પહોંચી ગયા છીએ અત્યારે બસ સ્ટેન્ડની અંદર. બીજી બસ પકડીશું. જો હવે આવી બસો હોય ને કેરળના બસ સ્ટેન્ડ આવું ત્યાં જેવું જ છે આપણે, બરાબર. બીજી બસ બદલી નાખી હોય અહીંયાથી, બીજી બસમાં જઈશું. સો દોસ્તો, ફાઇનલી આપણે પહોંચી જાય છીએ રેલવે સ્ટેશન. અને રેલવે સ્ટેશન પહોંચીને એક મસ્ત મજાનો દાવ થઈ ગયો આવતા પહેલાં જ. જોઈ શકો પાછળ રેલવે સ્ટેશનનો મોટે અહીંયા બહાર બેઠો છું. હજુ ટ્રેનનો વાર છે, 7 વાગ્યાની ટ્રેન છે. હવે જે ટ્રેનમાં જવાનું છે એ ટ્રેનની તત્કાલિક ટિકિટ કરાવી હતી આપણે કાલે, અને એ ટિકિટ કેન્સલ થઈ ગઈ, બરાબર. બિકોઝ વેટિંગમાં હતી 7 અને અત્યારે કેન્સલ થઈ ગઈ. હવે મેં કીધું જનરલમાં ટિકિટ લઈ લઈશ અને સ્લીપરમાં કે થર્ડ એસીમાં બેસી પછી કપાઈ દઈશ પૈસા, જે બી ફાઇન હશે આપીને આપણે બેસી જઈશું. પણ ખબર પડી કે જનરલની ટિકિટ જ નહીં મળતી, બિકોઝ એમાં જનરલનો ડબ્બો જ નથી. તો હવે શું કરશું? તો હવે જોઈએ નેક્સ્ટ શું થાય છે. હવે આપણા જોડે કેવું સ્ટ્રગલ રહે છે. જનરલનો ડબ્બો છે નહીં, સ્લીપરમાં બેસવા મળશે કે નહીં મળે જોઈએ. આપણે ફોજનું આઈડી કાર્ડ બતાવીશું, કંઈક જુગાડ કરીશું, બરાબર. જે બી થશે એ આપણે વિડીયોમાં બન્યા રહો, હું તમને શેર કરું. કેરળથી અમદાવાદની જર્ની કેવી રહે છે આપણી વિધાઉટ ટિકિટ, કેટલો ફાઇન લાગે છે એ બી હું તમને શેર કરીશ, બરાબર. અત્યારે વાગે છે 5, બરાબર. કંઈ વાંધો નહીં. જોઈ શકો અત્યારે પાછળ જુઓ. અને આપણું આજનું એક બેગ, નાનું બેગ લીધું છે. અને કેમ હું આપણે અમદાવાદ જાઉં છું એ નેક્સ્ટ બ્લોગમાં તમને ખબર પડી જશે, બરાબર. આ બ્લોગમાં હું તમને બતાવીશ જર્ની, બરાબર. તો બન્યા રહો જર્નીની અંદર. તો ગાઈઝ, આપણે અત્યારે રાહ જોઈ રહ્યા છીએ. આપણી ટ્રેન આવવાની છે હવે, બરાબર. જો આપણા લગેજની છે રેલવે સ્ટેશન ઉપર ઊભા. આ પ્લેટફોર્મ ઉપર ટ્રેન આવશે હવે. ટ્રેનની અંદર જોઈએ હવે શું આગળના કાંડ થાય છે. હવે તમને જોવા મળશે લાઈવ, મતલબ શૂટ નહીં કરું, મતલબ એના પછી તમને એક્સપ્લેન કરીશ કે શું થયું, બરાબર. તો બને રહેજો વિડીયોમાં. અગર તમને લાઈક નહીં કરી, લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ભૂલતા નહીં, બરાબર. અને આ નવી ચેનલ છે, આપણે સપોર્ટ કરજો, બરાબર. હવે આમાં ગુજરાતીમાં વિડીયો બતાવીશ, આવી નવી જર્ની બતાવીશ. અચાનક જવાનું થાય ફોજમાં, તમે જોઈ શકો. હું ફોજમાં તમે વિચારતા હશો કે ઇઝી છે ફોજની લાઈફ જીવી, બટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. અને એ તમને આજે ખબર પડી જશે, બરાબર. સો ગાઈઝ, ફાઇનલી આપણે પેન્ટ્રીમાં આવી ગયા છીએ. અહીંયા પાછળ જમવાનું કરે ત્યાં, મતલબ અહીંયા આખી બોગી હોય એમની, ત્યાં પાછળ સીટ હોય ત્યાં બેઠું છું અત્યારે. અને ગુડ ન્યૂઝ કે આપણે ટીટી જોડે વાત કરી તો અત્યારે બેસવા દીધા છે. સીટ અવેલેબલ થશે તો આપશે. મેડમ હતા, સારા રિસ્પોન્સ આપ્યો આપણને. ફોજમાં જઈએ તો રિક્વેસ્ટ કરી તો આપણે માની ગયા છે. તો અત્યારે બેઠો છું અહીંયા. હવે જોઈએ બીજા ટેસ્ટ ટીટી હવે ચેન્જ થતા હોય છે અલગ અલગ, તો બધાને કન્વિન્સ કરવા પડશે આવી રીતે. જોઈએ કેવું સ્ટ્રગલ રહે છે. જોઈએ ટ્રેન ઉઠી ગઈ છે હવે જોઈશું. સો મને એક મસ્ત મજાનું સિક્રેટ મળી ગયું છે કે ટિકિટ ના હોય અને સફર કરવો હોય તો શું કરવાનું. ટીટી જોડે વાત થઈ જાય પછી સીટ ખાલી અમુક જગ્યાએ થતી હોય છે, તો એ મેં જોઈ લીધું. તો જો અત્યારે મેં એક મસ્ત મજાની સીટ ગોતી લીધી છે. 4 વાગ્યા સુધી ગોવા મડગાંવ સુધી ખાલી છે. તો હવે આમાં હું સુઈશ, આરામ કરીશ ત્યાં સુધી. હવે ટીટી ના આવે તો ટીટી આવશે તો દેખા જાયગા આગળ. એ એક ચાર્ટ વેકેન્ટની એક લિસ્ટ આવે, એમાં જઈને આપણે જોવાનું હોય ક્યાંથી ક્યાં સુધીની ટિકિટ છે, ક્યાંથી ક્યાં સુધી જાય છે, લોકો સફર કરે છે. તો જ્યાં જ્યાં ખાલી એમાં લખેલું હોય, જ્યાં ખાલી દેખાય ત્યાં સુઈ જવાનું. સિમ્પલ આઈડિયા, બરાબર. અને જો તમને જાણવું હોય તો મને કહેજો, એના માટે હું એક
એક્સપ્લેન કરીશ તમને, બરાબર? તો જોઈએ હવે લંચ કરીશું, ડિનર કરીશું, પછી જોઈએ હવે આગળનો સફર. જોઈ લો, સ્લીપરમાં આવ્યો છું, 3rd એસીમાં. આ બેગ અહીંયા મૂકી દીધું પાછળ, પગલામાં કરી દીધા આપણે અહીંયા. આમ જો ભાઈ, આપણે ખાવાનું પાણીનું શાક, રોટલી, આમાં છે જોઈ લઈએ આમાં શું છે. ચાવલ મસ્ત ખાવાનું મળી ગયું છે. ગુડ મોર્નિંગ દોસ્તો. તો અત્યારે આપણે છે મસ્ત રત્નાગીરી પહોંચી જાય છે. રાતે મસ્ત જમીન સૂઈ ગયા હતા, કેમ કે એટલો બધો થાકી ગયો હતો ને. સવારની ડ્યુટી હતી મોર્નિંગની 4 વાગે. તો અત્યારે જોઈ શકો આપણે રત્નાગીરી પહોંચી ગયા છીએ. મસ્ત નાસ્તો ફ્રેશ થઈ ગયા છે. અને હું તમને કહી શકું કે કાલે મેં કેવી રીતે સીટ લીધી. તો સૌથી પહેલાં મેં અહીંયા જે મેં તમને રાતે બતાવ્યું હતું ને કે મને ખાલી સીટ પડી, ત્યાં હું આડો પડ્યો હતો. પછી હું અહીંયા આવ્યો જમવા માટે. તો ત્યાં આપણે પેન્ટ્રીમાં હું બેઠો હતો પહેલાં. તો એમના જોડે વાત કરી અને આપણે 1000 રૂપિયામાં 3rd એસીની અંદર એક લઈ લીધી સીટ. તો તમને ચલો એ બી બતાવું. અને જો ટ્રેન ઊભી છે અહીંયા, જોઈ શકો તમે અહીંયા. આ જો અને આપણે સીટ બતાવો ચલો પેન્ટ્રીની અંદર. कैसे हो भैया? हैं? અહીંયાથી વ્યૂ દેખાય પાછળનો મસ્ત નજારો, બરાબર? તો આવી રીતે આપણે સીટનો જુગાડ કર્યો તો જોઈ શકો. એ ફૌજની લાઈફ ભાઈ બધી જુગાડથી જ ચાલે, બરાબર? અને આવી રીતે ઇમરજન્સીમાં છૂટી જવાનું હશે જે ભાઈઓને, ફૌજી ભાઈઓને, એ લોકોને ખબર હશે કે કેવા પ્રોબ્લેમ થતા હોય ટિકિટના, બરાબર? ટ્રેનની જર્ની છે 2000 કિલોમીટર, બરાબર? કેરળથી અમદાવાદ. તમે વિચારી શકો કે વિધાઉટ ટિકિટ આટલું બધું મોટું રિસ્ક લેવું એ કેટલું ડિફિકલ્ટ હોય છે. બટ આપણા માટે ફોર્સમાં છીએ તો થોડા મતલબ લોકો રિસ્પેક્ટ કરતા હોય, બરાબર? એટલે થોડો ફાયદો થઈ જતો હોય છે આવી રીતે, બરાબર? અને આમ જોવા જઈએ ને તો બહારની પબ્લિક તમને ખબર છે ફોજની કેટલી રિસ્પેક્ટ કરતી હોય છે. તો એ રિસ્પેક્ટના લીધે આજે જીવનમાં આ વસ્તુ કમાઈ છે આપણે, બરાબર? બીજું આગળની જર્ની તમને હવે આગળ બતાવીશ. સો ફાઇનલી કેરળથી અમદાવાદની જર્ની કેટલા સ્ટેટમાં હોય છે તો હું તમને કહી દઉં. પહેલાં કેરળ જાય, કેરળથી ઉપડે, ત્યાંથી જ્યાં છે કર્ણાટકની અંદર એન્ટર થશે, મતલબ થોડો સાઈડનો પટ્ટો આવશે અને ત્યાંથી મતલબ સાઈડમાં રહી જશે કર્ણાટક, પણ ત્યાંથી જ જશે આમ, મતલબ ત્યાંના રસ્તા પરથી. ત્યાંથી પછી જશે ગોવા આવશે, મડગાંવ આવશે, મડગાંવથી પછી આવશે મહારાષ્ટ્રની અંદર જો આપણે અત્યારે અરાવલી હિલ્સમાં પહોંચી ગયા છીએ. અરાવલી આવશે, મહારાષ્ટ્ર પછી આવશે સીધું આ પનવેલ થઈ અને અમદાવાદની અંદર, મતલબ કે ગુજરાતની અંદર એન્ટર કરશે. ત્યાં અમદાવાદમાં સુરત આવશે, બરોડા આવશે, પછી અમદાવાદ આવશે. તો આવી રીતે મતલબ આ લોંગ જર્ની હોય છે 2000 કિલોમીટરની. તો બહુ જ મજા આવે છે, જોઈએ છીએ હવે. અને તમે બી આવી રીતે ટ્રાવેલ કરતા રહો દોસ્તો. સુવિધા કે સો ફાઇનલી આપણે અત્યારે પનવેલ પહોંચે છીએ. સો ફાઇનલી આપણે 2000 કિલોમીટરની જર્ની સફરનો અંતિમ પડાવમાં પહોંચી ગયા છીએ અને જોઈ શકો થોડા સમયમાં આપણે અમદાવાદ પહોંચી જઈશું. તો બસ આજના વિડીયોમાં આપણે તમને થોડી ઘણી જર્ની એક્સપ્લોર કરાવી. ટ્રેન જર્ની કેવી હોય છે એ મેં તમને બતાવ્યું. વિધાઉટ ટિકિટ કેવી રીતે જર્ની એક્સપ્લોર કરી શકો. તો જોઈ શકો બેઠા છીએ અને અહીંયાથી જો મસ્ત સનસેટનો વ્યૂઝ દેખાય છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો પસંદ આવ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવા વિડીયો સાથે. તબ તક ટેક કેર, બાય બાય, સી યુ.